તો તમે બારેજામાં ફ્લેટ પર ફોકસ ના કરીને વિલા પર જ ફોકસ કર્યું છે. તમે બારેજા લોકેશન ચૂઝ તો કર્યું છે, બટ તમને લાગે છે કે એમાં ફ્યુચરનું કોઈ ગ્રોથ બી હશે? તો અક્ષર ગ્રુપમાં તમે આટલું બધું ડેવલપ કરી દીધું છે, ઓકે, પણ તમારા ફ્યુચરમાં શું પ્લાન છે કે આને કેટલું આગળ લઈ જવાનું છે? લેટ્સ ટોક વિથ ધી ડેવલપર ઓફ અક્ષર ગ્રુપ. તો તમે બારેજામાં વિલા સ્ટાર્ટ કર્યું, ઓકે છે, બટ તમે કેમ ફ્લેટ પર ફોકસ ના કરીને વિલા પર જ ફોકસ કર્યું છે? બટ એમાં બહુ સારો ક્વેશ્ચન છે. એક આપણે વડવૈયા ગુજરાતીમાં આપણી કહેવત છે ને કે તળિયું ને નળિયું એ તો આપણું જ હોવું જોઈએ. ઇન મીન્સ તળિયું એટલે જમીન અને નળિયું એટલે છત. આ પોતાની સ્વતંત્ર હોય તો એ વસ્તુ આજના જમાના પ્રમાણે યોગ્ય છે. તમે બારેજા લોકેશન ચૂઝ તો કર્યું છે, બટ તમને લાગે છે કે એમાં ફ્યુચરનું કોઈ ગ્રોથ બી હશે? યસ મેડમ, ઓફકોર્સ. સરકારશ્રીએ એવું જાહેર કર્યું છે કે 2030 જે ઓલિમ્પિક આવી રહી છે એની પહેલાં બારેજામાં સેટેલાઇટ સ્ટેશન લાવવાના છે, પ્લસ નવો રિંગ રોડ જે અહીંયાથી મારા દરેક પ્રોજેક્ટથી 100 મીટરની અંદરમાં છે, બારેજા અને જેતલપુરની વચ્ચે. એટલે આ વસ્તુ મેઇનલી છે. એટલે ફ્યુચર ગ્રોથ તો સારું છે બારેજા. ઓફકોર્સ. તો અક્ષર ગ્રુપમાં તમે આટલું બધું ડેવલપ કરી દીધું છે, ઓકે, પણ તમારા ફ્યુચરમાં શું પ્લાન છે કે આને કેટલું આગળ લઈ જવાનું છે? અને હજી તમારા કેટલા બધા પ્રોજેક્ટ કરવાની ઈચ્છા છે આગળ? ઈચ્છા તો ઘણી બધી છે મેડમ. તમને આ પોડકાસ્ટ હું તમને એ પણ કહું છું, હજી એક નવો પ્રોજેક્ટ લઈને આવ્યો છું બારેજામાં, એ 100 વારનો પ્લોટ માત્ર 20 લાખ રૂપિયામાં. ઓકે, આ એક સિક્રેટ રાખવાનું હતું પણ મેં તમને કહી દીધું છે, જેથી આ માધ્યમથી તમે બધાને કહી શકો છો.